દ્વારકા જિલ્લામાં હાલ શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે, ત્યારે ખંભાળિયામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘી ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવા માટે ખેડૂતોએ માંગ કરી છે। ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરી પણ દીધું છે, તો બીજી તરફ તંત્ર દ્વારા કેનાલની સંપૂર્ણ સાફ સફાઈ કરી દેવામાં આવી છે। તેમ છતાં પણ હજી સુધી પાણી છોડવામાં ન આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે। જોકે વહેલી તકે કેનાલમાંથી પાણી છોડવામાં આવે તો રવિ પાકમાં સારો ફાયદો મળે અને કૂવાને બોરમાં પાણીનો સ્ટોક પણ જળવાઈ રહે। એટલું જ નહીં, આગામી દિવસોમાં પાણીની અછત પણ ઊભી નહીં થાય, ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ઘી ડેમમાંથી વહેલી તકે પાણી છોડવામાં આવે। ઘી ડેમનું કેનાલ છે, કેનાલ અત્યારે તંત્ર દ્વારા સફાઈની કામગીરી તો થઈ ગઈ છે, તો અમારે તંત્રને માંગ છે કે બને તેટલું વહેલી તકે કેનાલમાં પાણી ચાલુ કરે કે પાકને અમને ફાયદો થાય, સિંચાઈનું પાણી મળે એવી અમને અમારી માંગ છે। કારણ કે અટાણે આ 4-5 ગામમાં જામનગર, હર્ષદપુર, કુવાડિયા, વિહોત્રી આ બધા ખેડૂતને સિંચાઈનું પાણી મળે તે પછી આ બધા વાવેતર થાય તો વહેલી તકે પાણી છોડે તો એનો શિયાળુ પાક સારો આવે।